આ વાણીની અંદર કહે છે કે નિરખો આ નેનોથી નૂર, નેનો એટલે આંખ્યું, નિરખો નેનોથી નૂર, આ દલથી નથી જાજુ કાંઈ દૂર. સાઈ મુજા મેરુ રે કરો તો અમને એસા સંત મિલત. જ્યારે પારક સદગુરુ મળે ત્યારે આની પ્રતીતિ થાય છે, કાં લગ્ન આ થતી નથી. એટલે એને કીધું કે નિરખો નેનોથી નૂર, આ દલથી જાજુ નથી કાંઈ દૂર. સાઈ મુજા મેરુ રે કરો તો અમને એસો સદગુરુ મિલત. પછી કીધું કે કોણ તારી વાડે ખાવન ગણી, કોણ વિસ્તારા, કોણ રે ડાળે અને કોણ એના મૂળ. આપણે બોલતા હોઈએ છીએ કે ભાઈ આ ક્યાંથી આવ્યો છે, પછી ક્યાં જવાનું છે. એના માટે આ સંતોએ કીધું છે કોણ તારી વાડે ખાવન ગણી, તું ક્યાંથી આવ્યો છો. કોણ તારી વાડે ખાવન ગણી, કોણ વિસ્તાર, આ વિસ્તાર કોણે કર્યો, આ રચના કોણે રચી છે કે આખી સૃષ્ટિ રચાવી દીધી. કોણ તારી વાડે ખાવન ગણી, કોણ વિસ્તારા, કોણ રે ડાળે અને કોણ એના મૂળ. પેલા આની તપાસ કરો. જીવન સાહેબે કીધું છે 5 રે તત્વ ને 3 ગુણ છે, 25 લેજો વિચારી, મંથન કરી લો એના મૂળ ના, પછી આમાંથી તત્વ લેજો તમે તારી. એમ આની જ્યાં લગ્ન પરથી ન થાય ત્યાં લગ્ન આની આપણને બાસી આવતી નથી. કારણ કે એના સંતો જો મીરાબાઈએ કીધું છે, નરસિંહ મહેતાએ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના રે આ લક્ષ 84 નહીં મટે, આ ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. તો નરસિંહ મહેતાએ કીધું કે આત્મ તત્વ સીના વિના સર્વે સાધનાઓ જૂઠી છે. તો મૂળદાસ બાપાએ કીધું છે કે સત્સંગ વિના મન સમજે નહીં, ભલે સુરતા આગમ પદ માથે હોય. આપણને બધાને ખબર છે, સમજણ છે એને ખબર છે, નથી સમજણ એને ખબર છે કે ભાઈ આત્મા અજર અમર અને અવિનાશી છે, કે આત્મા જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, પણ એ એક બોલથીન છે. કારણ કે એની વાણીની અંદર એને કીધું છે કે રવિ રવિ કીધે રજની નહીં ટળે. અત્યારે રાત પડી ગઈ છે, આપણે જે કહીએ તો ઉગે નહીં. રવિ રવિ કીધે રજની નહીં ટળે, ભોજન નામ લીધે નહીં ભાંગે ભૂખ. સંતોએ આપણને આ ભાણા પહેરી ગયા છે પણ ખાવા વાળા નથી. કે ભોજન નામ લીધે નહીં ભાંગે ભૂખ. આપણને 32 ભાતના ભોજન પીર્યા હોય અને તમે મોઢામાં ન મૂકો તો ભૂખ મટે નહીં. એટલે એને કીધું જળ જળ કીધે તૃષ્ણા નહીં ટળે. તરસ લાગી હોય તો આપણે પાણી પાણી બોલ્યા રાખીએ, તરસ છીપે નહીં. એમ કે ભાઈ પીવું હોય તો તમારે ઊભું થઈને ગોળે જવું પડે, કા લગન આની તરસ છીપતી નથી. પછીની કડીમાં એને કીધું છે કે હોમણ અગ્નિ લખો કોરા કાગળે, એને જઈને રૂહમાં અલ્પાવો. અગ્નિ પડ્યો ને ના રૂહ દાજે નહીં. હું કામે કઈ લખેલો છે ખોટો છે. એમ આપણે બોલથી બોલીએ છીએ કે ભાઈ હું આત્મા છું. અરે આત્મા તું હતો તારે કઈ કરવાની પણ જરૂર નથી. તું 100 કોણ પેલા એની પારખ કરી લે. એટલે સંતોએ વાણીની અંદર કીધું છે કે આપ ત્યાગી જોઈ લે જાગી. આ કોણ બોલે કયા દેશમાં, આ બોલવા વાળો બોલે છે કયા દેશથી બોલી રહ્યો છે. એટલે એને કીધું કે પ્રેમી પુરુષ પડતે બોલે, આ સદાય રે તારા સંગમાં. હાથ કરી લે હિરલો હજારી, આ અમૂલ્ય વસ્તુ છે અંગમાં. જો આવા શબ્દ આવે ને કે આપણે શરીરને બાજી જઈએ છીએ, પણ અહીંયા કબીર સાહેબે, રવિ સાહેબે બધાએ ના પાડી છે. કબીર સાહેબે કીધું હે જ્ઞાની તમે કરો વિચાર, આમાં બોલન હારો ક્યાં વસે. કે પાણથી છે પાતળો ધુમસ કેરી ધાર, પિંડ બ્રહ્માંડથી પરસે એ નોધારાનો આધાર. એના આધારે આખું જગત હાલે છે.
જેમ પાણીને તમે હાથમાં પકડી રાખો તો હાથમાં રહેતું નથી, પછી કોઈ ધુમ્મસ હોય એને પકડી રાખો તો હાથમાં ધુમ્મસ રહેતી નથી, એમ રવિ સાહેબે કીધું છે કે મન પવન કી ગતિ નો પહોંચે તા પર ખેલ અમારા, કહે રવિ રામ ભાણ પ્રતાપે આ તો દેખ્યા દેહ દીદારા। ગંગા સતીએ કીધું છે કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ, તેનો બતાવું તમને દેશ। સંતોએ વસ્તુ ક્યાં બતાવી છે, આપણે ક્યાં સમજીને બેઠા છીએ, પણ એક આ સાધન છે, આપણને જો શરીર ન હોય તો કોઈ પણ અનુભવ થતો નથી, એના માટે આ શરીર એક સાધન છે। આ સાધન ન હોય તો જ્ઞાન નથી થતું, અનુભવ નથી થતો, એટલે સંતોએ કીધું કહાં સે આયા તુમ કહાં જાયેગા, ખોજ કરી લે અગલે ઘર કી, સદગુરુ મળે તો શાન સમજાવે, ખોલી દેવે અંદર ખડકી। તું ક્યાંથી આવ્યો છો, પછી પાછો આ શરીર પડી જશે, પછી જાય ક્યાં? અખા ભક્તે કીધું છે કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા, વિના વાટે દીવો, જે ઘરે મોવા પછી જાવું એ ઘર તમે જીવતા જોવો। એટલે આ ચેલાણી સાહેબે કીધું છે કે સત્તારી વાળી ખાવન ધણી, આ વસન વિસ્તારા એક શબ્દના પૂરણથી આખું જગત રસાઈ ગયું છે। વસન વિસ્તારા દિયા રે ડાલે, જે તને મેં ધર્મ સમજાયો છે એ દિયા, સંસ્કૃત શબ્દ વાપર્યો છે દિયા રે ડાલે, અને ધર્મ એના મૂળ। પછી એને કીધું કે ત્યાંથી અમે પગલા પાછા નહીં ભરું, હવે તો વખત થોડો અને પંથ ઘણો દૂર, કારણ કે મારી આગળ સમય ઓછો છે અને જવાનું જે ઘર છે એ આગું છે। ત્યાંથી રે પગલા રે પાછા નહીં ભરું, વખત થોડો અને પંથ ઘણો દૂર, સાંઈ મુજા મેરું રે કરો તો અમને એસો સદગુરુ મિલત હે। પછી કીધું કે સાંઈના પ્રતાપે શેલાણી બોલ્યા, આ હીરો મળ્યો છે મોંઘેરા મૂલ, આની અમૂલ્ય કિંમત છે, કારણ કે એક એક અવયવની આપણે આની કિંમત આંકી શકતા નથી, એવું આ અમૂલ્ય આપણને સાધન મળ્યું છે। સ્વા ભક્તે કીધું છે પોસાદે મુજે ભવ દરિયા કે તીર, એસો કોઈ મળી જાય સંત ફકીર, પોસાદે મુજે ભવ દરિયા કે તીર, કે આ જાજ મારું જોખમ ભર્યું, આ જોખમ વાળું છે, આપણને સાધન મળ્યું છે, આ નાવ મળ્યું છે, કારણ કે આ નાવ ન હોય તો આ સંસાર સાગર તરી એકાતો નથી। એટલે કીધું કે જાજ મારું જોખમ ભર્યું, તમે નાવિક ઉતારી દો નીર, જેમ સમુદ્રની અંદર ખારવો નાવને હકાલે ને એવી જ રીતે આ સદગુરુ ખારવા રૂપે છે, કારણ કે સદગુરુ વિના આ નાવ તરતું નથી, કઈ દિશે ક્યાંથી નાને આંકવું એ આપણને ખબર હોતી પણ નથી। એટલે એને કીધું ધીર ગંભીર વસ્તુના આશા ભલે હોય ઓછું કુળ કે અમીર, પણ હાલ કર્મ માંથી તરત છોડાવી દે ને ઓહી મારો પીર, પોસાદે મુજે ભવ દરિયા કે તીર, કારણ કે જ્યાં લગન કર્મ છે ત્યાં લગન આ ઉદ્ભવ્યા વિના રહેતું નથી। એટલે આપણા સંતોએ આને લય અને ઉદ્ગમ દર્શાવ્યું છે ભગત બાપાએ। જ્યાં લગન આ લય અને ઉદ્ગમ દર્શાવી રહ્યું છે ને આપણે એની આશા કરીને બેઠા છીએ કે ભાઈ આ અહીંથી ઊભું થયું ને અહીંયા પાછું હમાય તો અહીંયા લગન તો અધોગતિનો પાયો છે, સંતો કે છે। એટલે એને કીધું જેને પડ્યા ચેતન ઊંડા શેર, જેને સદાય હોય લીલા લેર, આવી રોડી પારક પત્ની પેર, તમે સુરા બાંધો શમશેર। ધર્મ ગુરુની કે ધજાયું ફરકાવે, પાડે હૃદયમાં શેર, નામ જાણીને નેજા ફરકાવે, આ તો નામનું ફળ જ છે, આવી રોડી પારક પત્ની પેર, કારણ કે જેને જેને નામ જાણ્યું છે અહીંયા તો સંતોએ આવી રીતે કીધું છે। પછી કીધું કે નામ રૂપ ગુણની જ્યાં ત્રિકુટી નો મળે, જ્ઞાનથી ભાઈ જીવીશ્વર કા ભેદ, આદિ મદ અંતમાં કલ્પના કીધી અને સાક્ષીમાં મૂક્યો શેર, આવી રોડી પારક પત્ની પેર, કારણ કે નામ રૂપ ગુણ આ કઈ રહેતું નથી,
શું વસ્તુ છે એની પારખ થઈ જાય એટલે અહીંયા સાક્ષી રૂપે બોલાય છે, એટલે એમાં કીધું સાક્ષીમાં મૂક્યો છે આવી રૂડી પારખ પત્ની પહેરી. પછી કીધું કે અણુ અણુમાં આયતનનો ભાષે આયતન ઊંડા એક. આ શુદ્ધ ચેતન અણુ અણુમાં ભાળે ને તો મૂર્ખ ઊંડા સઠ. કારણ કે આપણે એવું માનીને બેઠા છીએ કે ભાઈ આત્મા શરીરની અંદર છે, પણ સંતોએ ના પાડે છે આત્મા આખા જગત આખા વિશ્વનો એક જ છે. અખા ભક્તે કીધું છે હરિ અને હરિના જન બે એક છે, આમાં જાજુ હું કહું વખાણે. આત્મા સર્વેનો એક છે, જેમ પાણી ભેગા પાણી, આમાં નોખો નથી કાંઈ. એટલે એને કીધું કે અણુ અણુમાં આત્મનો ભાષે આત્મ ઊંડા એક. શુદ્ધ ચેતન અણુ અણુમાં ભાલે એ તો મૂર્ખ ઊંડા સઠ. કે જેને આની પ્રતીતિ નથી એ આવી વાતો કરતા હોય છે. એટલે એમાં કીધું છે કે ઊભું રહેવાનો જેને આશરો નથી, હું ક્યાં સમ એની નથી ફેર. નેઠો કરીને તમે હાલો નિરાતે, તમે સાધન બાંધો શમશેર. આવી રૂડી પારખ પત્ની પહેર. જ્યાં લગન આનો નેઠો ન થાય ને ત્યાં લગન આ વાતો બધી ખોટી છે. પછી એને કીધું કે સાધન વાળા તમે શેતીને હાલો. આ તો લાઈનસાન ગતિમાં ગેર. શિવરામ સન્મુખ રીત નો મૂકી આ ગુરુ રત્નગીરીની મેર. આવી રોડી પારખ પત્ની પહેર. તમને સાધન આપ્યા છે, સાધનનો ઉપયોગ કરો, પણ આપણે એ કરતા નથી એટલે આપણે આળસુ છીએ. વારે વારે આ અવસર નહીં મળે, તમે ભજન હવાયા કરજો. માણેક શોકમાં પડ્યું છે, માનો ભરી શકાય તો ભરજો. તમે ભજન હવાયા કરજો. જો આ ફરી ફરીને આવું અવસર આવતો નથી, એટલે સંતોએ બધાએ ભલામણ કરી છે.
नागर वेले भाई धराक बीज वरायोनी शोभा नंद से खूब खूब ए यवा जिसमें सिंह गिरो देवताओं दुर्गा दुर्गा संसार ए ब्रह्मा दुर्गा पूजा सुखदेव जी जाने भाई और जाने दूजा सुने कोई ए धारण जी रानी हावती
જગત